નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત ફોરેસ્ટ વિભાગની અંદર ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ. જે આ ભરતી છે એના માટે તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની થતી નથી. આની અંદર ડાયરેક્ટ સીધી ભરતી છે એ કરવામાં આવનાર છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ કઈ જગ્યા માટે જે છે એ ભરતી બહાર પાડવામાં આવી છે અને આની અંદર તમારે ભરતીની અંદર એટલે કે નોકરી મેળવવા માટે તમારી શું લાયકાત હોવી જોઈએ અને આની અંદર જો તમે પાસ થઈ જાવ છો તો તમને કેટલો પગાર છે એ મળવાપાત્ર છે. આ તમામ માહિતી છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે વન વિભાગ ગુજરાત રાજ્ય નાયબ વન સંરક્ષણશ્રીની કચેરી તારીખ 2/12/2024નો જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ બહાર પાડવામાં આવેલો છે. તમે જોઈ શકો છો વન્ય પ્રાણી મિત્રની ભરતી કરવા અંગેની જાહેરાત મોકલવા બાબત. ઉપરોક્ત વિષય અન્વયે જણાવ્યું કે શેત્રુંજી વન વિભાગ પાલિતાણા હેઠળ ભાવનગર તથા અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણી સંરક્ષણ માટે હંગામી ધોરણે 11 માસના સમયગાળા માટે કરાર આધારિત વન્ય પ્રાણી મિત્રની ભરતી કરવા અંગેની જાહેરાત કરી આ સાથે 4 નકલમાં મોકલવામાં આવે છે, જે ભાવનગર તથા અમરેલી જિલ્લામાં પ્રસિદ્ધ હતા અને બહોળી પ્રસિદ્ધ ધરાવતા એક દૈનિક વર્તમાનપત્રમાં અગ્રતાના ધોરણે પ્રસિદ્ધ કરાવવા અને તે અંગેનું બિલ 3 પત્રમાં મોકલવા માટે મંજૂરી આપવામાં આવે છે, એટલે કે વિનંતી કરવામાં આવેલી છે. તો આ જે છે એ વન્ય પ્રાણી સંરક્ષણ માટે વન્ય પ્રાણી મિત્રની જે છે એ ભરતી કરવાની છે અને આ સરકારી નોકરી છે, પણ આની અંદર એક છે કે આ માત્ર 11 માસના કરાર આધારિત ભરતી છે. આ કાયમી સરકારી નોકરી નથી. આ છે કરાર આધારિત સરકારી નોકરી, પરંતુ આના માટે તમારે કોઈ પણ પ્રકારની જે પરીક્ષા છે એ આપવાની થતી નથી. તમે જોઈ શકો છો આ જાહેરાત અહીં આપવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 14 વન્ય પ્રાણી મિત્રની કરાર આધારિત પસંદગી કરવા અંગેની જાહેરાત. તો શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલિતાણા હેઠળ આવેલા ભાવનગર તથા અમરેલી જિલ્લાના કાર્યક્ષેત્રમાં વન્ય પ્રાણી સંરક્ષણ માટે હંગામી ધોરણે 11 માસના સમયગાળા માટે કરાર આધારિત માસિક 2000 રૂપિયાના વેતનથી નીચે મુજબના ગામોમાં વન્ય પ્રાણી મિત્રોની પસંદગી કરવામાં આવે તે માટે ઈચ્છા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. તો આની અંદર જે છે તમારી પોસ્ટ છે એનું નામ શું હશે? તમે જોઈ શકો છો વન્ય પ્રાણી મિત્ર, અને તમને દર મહિને 2000 રૂપિયા પગાર છે એ આની અંદર મળવાપાત્ર છે. અને એ તમામ ગામોના જે છે એ નામ આપવામાં આવેલા છે. તમે જોઈ શકો છો પાલિતાણા અને ગામનું નામ અહીં આપવામાં આવેલું છે. તો તમારું ગામ આમાંથી આવતું હોય અથવા તો તમે આ ગામની અંદર જે જોબ કરવા માગતા હોય તો તમે આ છે એ આની અંદર અપ્લાય કરી શકો છો. જો તમને આની અંદર રસ હોય તો વિડીયો પોઝ કરી અને તમે આ તમામ ગામ છે એના વિશે રીડ કરી શકો છો. હવે આપણે જોઈએ કે આના માટેની લાયકાત શું રહેશે. તો તમે જોઈ શકો છો ઉમેદવાર જે તે લગત ગ્રામ પંચાયતના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા 3 વર્ષથી જે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેવો હોવો જોઈએ. ગ્રામ પંચાયતનો દાખલો અરજી સાથે સામેલ કરવાનો રહેશે. એટલે કે ઉપર જે ગામ આપેલા છે એ ગામની અંદર રહેતા હોય અથવા તો છેલ્લા 3 વર્ષથી એ ગામની અંદર રહેતા હોય એ લોકો જે છે એ આ પોસ્ટ માટે એલિજિબલ છે. ઉમેદવારની ઉંમર છે એ 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 34 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. એટલે કે 18 વર્ષથી ઓછી તમારી ઉંમર ના હોવી જોઈએ અને 34 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. આગળ જોઈએ તો શૈક્ષણિક લાયકાત તમારી શું હોવી જોઈએ? તો શૈક્ષણિક લાયકાતની અંદર છે ધોરણ 12 અથવા તેને સમકક્ષ સરકારની માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. જો ધોરણ 10 પાસ ઉમેદવારો ના મળે તો ધોરણ 10 પાસ ઉમેદવારોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે આ ભરતીની અંદર પહેલાં જે ધોરણ 12 પાસ કરેલા એ ઉમેદવારોને પહેલી તક આપવામાં આવશે અને જો ધોરણ 12 પાસ ઉમેદવારો ના મળે તો ધોરણ 10 પાસ ઉમેદવારો છે એમને પણ તક આપવામાં આવશે. અને બીજા વધારાના ગુણ તમને મળવાપાત્ર છે. તમે અહીંયા રીડ કરી શકો છો. જો તમારા જોડે આ ડિગ્રી હોય તો તમને વધારાના ગુણ છે એ મળવાપાત્ર છે. અને જો તમને વન્ય પ્રાણીને લગતો કોઈ વધારાનો એક્સપિરિયન્સ હશે તો તમને અગ્રતા ક્રમ છે એ આપવામાં આવશે. પછી આગળ લખ્યું છે લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાતના 50 ગુણ અને શૈક્ષણિક લાયકાતના 50 ગુણ મળી 100 ગુણમાંથી મેળવેલ ગુણ આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. આની અંદર તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા છે એ આપવાની થતી નથી. ડાયરેક્ટ તમે ત્યાં જઈ અને તમારા જે છે એ ડાયરેક્ટ એક નાનકડા ઇન્ટરવ્યૂ પ્રકારનું થશે. એના 50 ગુણ અને તમારી શૈક્ષણિક લાયકાતના 50 ગુણ એમ 100 ગુણમાંથી ડાયરેક્ટ મેરિટ લિસ્ટ છે એ બનાવવામાં આવશે. અરજી ફોર્મ છે એ તમારે જે છે એ આ જિલ્લાની કચેરી છે ત્યાંથી મેળવી લેવાનું છે અને એ પર ફોર્મ ભરી અને સબમિટ કરાવી દેવાનું છે. ફોર્મ સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે? માર્કશીટ, પછી 5 રૂપિયાની જે ટિકિટ આવે છે એ, અને પછી 15 દિવસની અંદર આ અરજી જાહેર થયા પછી તમારે મોકલી આપવાની રહેશે. તમારી માર્કશીટ અને જે છે એ તમારું સરનામું લખેલું હોય ₹5 રૂપિયાની ટિકિટ ચોંટાડી અને તમારે અરજી છે એ કરી દેવાની છે. અરજી ક્યાં કરવાની છે? તો જે આ તમને અલગ અલગ એડ્રેસ આપેલા છે આમાંથી તમને તમારા જે પણ ગામની નજીક થતી હોય એ રેન્જ કચેરીમાં તમારે જે છે એ અરજી કરવાની છે. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા ખૂબ જ મોટી ભરતી કરવામાં આવી રહી છે એના વિશે વાત કરી છે.
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.